હવે જોઈએ આગળ થિયરી કે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ ઇન પ્રોડક્શન ઓફ બાયોગેસ. તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ એટલે કે પ્રભાવી વાયુ મિથેન છે. જે એટલે કે ઘણા બધા વાયુનું મિશ્રણ, જેમાં પ્રભાવી વાયુ કયું છે તો મિથેન છે, જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને એનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તમે ભણ્યા કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે. હવે ઉદાહરણ લઈએ તો ખીરાનો આથવણ, ચીઝ બનાવટની પ્રક્રિયા અને પીણાઓના ઉત્પાદનના સમયે મુખ્ય વાયુ CO2 ઉત્પન્ન થાય છે. આમ છતાં સેલ્યુલોઝના ઘટક પર ઉછેર પામતા કેટલાક અચારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે. એટલે કે સેલ્યુલોઝના ઘટક ઉપર એટલે કે વનસ્પતિઓમાં રહેલા સેલ્યુલોઝ જે ઘટક છે એના ઉપર કેટલાક અચારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે. આવા બેક્ટેરિયાને સંયુક્ત રીતે મિથેનોજેન્સ કહેવાય છે અને તેમાંના એક મિથેનો બેક્ટેરિયમ છે. અને આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અચારક સ્લજમાં જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય એટલે કે રૂમેન એટલે કે જઠરનો એક ભાગ છે એમાં જોવા મળશે. તો ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલું સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે. આમાશયમાં રહેલા બેક્ટેરિયા આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આમ પશુઓનું છાણ, જેને મળ કહેવાય, જે ગોબર કહેવાય છે, તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે અને આ છાણ કે ગોબર બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે. તેને શું કહેવાશે? ગોબર ગેસ કહેવાશે. બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો ખોદવામાં આવે છે. કેટલો ઊંડો? તો 10 થી 15 ફૂટ ઊંડો બનાવેલો હોય છે, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે. એટલે જે ખાડો ખોદવામાં આવે છે કોન્ક્રીટનો બનાવેલો હોય છે, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, એમાં છાણનો કાદવ ભરવામાં આવે છે. તેની ઉપર તરતું આચ્છાદન એટલે કે ફ્લોટિંગ કવર રાખવામાં આવે છે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઉચકાય છે અને પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે. તો હવે આપણે આકૃતિમાં એક જોઈ શકીએ કે લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ છે, જેમાં પાચક ટાંકો છે, ગેસ હોલ્ડર દર્શાવેલ છે, સ્લજ ભાગ દર્શાવેલ છે, વાયુ પસાર થાય છે, છાણ અને પાણીનો ભાગ દર્શાવેલ છે અને આ રીતે પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે અને જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે. વધેલા કાદવને અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે, જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે, કારણ કે ત્યાં પશુઓની વિવિધ હેતુસર ઉપયોગ થાય છે. માટે બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. આપણે MCQs માટે ઉપયોગી છે કે બાયોગેસનો ઉપયોગ શેમાં થાય? તો રસોઈ બનાવવામાં અને રાંધણ ગેસ તરીકે અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. બાયોગેસ પ્લાન્ટની આકૃતિ આપણે જોઈ ગયા છે. અને ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IARI. હવે IARIનું પૂરું નામ શું છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. I એટલે ઇન્ડિયન, A એટલે એગ્રીકલ્ચર, R એટલે રિસર્ચ અને I એટલે ઇન્સ્ટિટ્યૂટ. તથા ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ કમિશન એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન KVIC ના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. એટલે કે IARI અને KVICના પ્રયાસો દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી. જો તમારી શાળા ગામડામાં કે તેની નજીક આવેલ હોય તો નજીકના બાયોગેસ પ્લાન્ટની માહિતી માટે તમારા માટે રસપ્રદ હશે. એટલે કે આપણે ગામડા વિસ્તારોમાં જઈએ તો ઘણીવાર બાયોગેસ પ્લાન્ટ જોવા મળે છે અને આ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેવી પણ જરૂરી છે, જેથી આપણે વધારે પ્રમાણમાં એના વિશે જાણકારી મેળવી શકીએ. તો આપણા
આજુબાજુના ગામમાં જો બાયોગેસ પ્લાન્ટ હોય તો આપણે એને નિહાળવો જોઈએ, એમાં કેવી પ્રક્રિયા થાય એ જોવું જોઈએ, જેથી આપણને એના વિશેનું જ્ઞાન મળી શકે. આ રીતે બાયોગેસ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. તો હવે જોઈએ આગળ થિયરી કે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ એઝ અ બાયોકન્ટ્રોલ એજન્ટ્સ. તો જૈવ નિયંત્રકો એટલે કે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ આધુનિક યુગમાં કીટનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સ અને જંતુનાશકો એટલે કે પેસ્ટિસાઇડના વધતા ઉપયોગ દ્વારા એનું નિયંત્રણ થઈ રહ્યું છે. એટલે કે આધુનિક સમયમાં જે કૃષિ ક્ષેત્રે કેટલાક સૂક્ષ્મજીવો જે હોય એટલે કે કેટલીક વનસ્પતિને રોગ લાગુ પડતા હોય તો એના માટે કેટલાક કીટનાશકો અને જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તો આ રસાયણો વિષારી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. એટલે કે આ જે રસાયણો છે કીટનાશકો અને જંતુનાશકો એનો વધારે પ્રમાણમાં જ્યારે શાકભાજીમાં ઉપયોગ કરવામાં આવે તો એ મનુષ્ય માટે હાનિકારક છે અને પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ જેવા કે ભૂમિ અને ભૂમિય જળ, ફળ, શાકભાજી અને પાકોને પ્રદૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક એટલે કે વીડસાઇડ્સ દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ રહી છે. એટલે કે હાલના સમયમાં નીંદણને દૂર કરવા માટે કેટલાક રસાયણોનો ઉપયોગ થાય છે અને આ કયા રસાયણ તો નીંદણનાશક, જેને છાંટવાથી જે નીંદણ જે હોય એ ખતમ થઈ જાય છે, એને હાથથી ઉખેડવા પડતું નથી. તો એના કારણે ભૂમિનું પ્રદૂષણ વધી રહ્યું છે. હવે ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ એટલે કે બાયોલોજિકલ કંટ્રોલ ઓફ પેસ્ટ એન્ડ ડિઝીઝ. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. હવે કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે કે જેમાં કીટકો, જેને કેટલીકવાર ઉપદ્રવી જીવાતો પણ કહેવાય છે, તેમનું નિવારણ ન કરતાં તેના સ્થાને વ્યવસાયિક સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે છે. વધુમાં પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. એટલે કે આવી રીતે જો ફંગીસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ કે ઇન્સેક્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે, કીટનાશકો કે જંતુનાશકનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આના કારણે કેટલાક જે સૂક્ષ્મજીવો જે છે, જૈવિક સ્વરૂપો છે, એની જાતિ પણ નાશ થવા લાગી છે. કારણ કે એના કારણે કેટલાક લાભદાયી સજીવો પણ નુકસાન થાય છે, એ પણ એની જાતિ પણ ખતમ થાય છે. અને હાનિકારક અને લાભદાયી બંને જૈવ સ્વરૂપો મારી નાખવામાં આવે છે. તે જૈવ નિયંત્રણ એક સાકલ્યવાદી દૃષ્ટિકોણ છે અને એ પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહની ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓની જાળાની સમજને વિકાસ માંગે છે. હવે ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણીઓ કે જેને આપણે જીવાત એટલે કે પેસ્ટ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નહીં પરંતુ અનિચ્છનીય પણ છે. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે તેમ નથી કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહંદશે ઘટી જાય છે. જૈવ કૃષિ એટલે કે બાયોલોજિકલ ફાર્મિંગના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતો અને એના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપો જે તેઓ પસંદ કરે છે તેમનાથી પરિચિત થઈ રહ્યા છે, જે આપણે જૈવ નિયંત્રણમાં યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. હવે ખૂબ જ જાણીતા લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય, જેના શરીર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, તેવા ભૃંગ કીટકો એટલે કે બીટલ્સનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ જ લાભદાયી છે. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપે
બેસિલસ થુરિન્જીએન્સીસ જે બીટી તરીકે ઓળખાય છે, બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે વપરાય છે. તેઓ સૂક્ષ્મ બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાવ વૃક્ષ પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડીંભ દ્વારા તે ખવાય છે. ડીંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડીંભોને મારી નાખે છે. જીવાણુમય રોગ કેટરપિલરને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. એટલે કે ચોક્કસ પ્રકારના કીટકો જ મૃત્યુ પામે છે, બાકીના કીટકો મૃત્યુ પામતા નથી. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જીએન્સીસ વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ માટે પ્રતિકારકતા દર્શાવે છે. હવે બીટી કપાસ આવું એક ઉદાહરણ છે જેને આપણા દેશના કેટલાક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે. એના વિશે આપણે 12મા ચેપ્ટરમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે બીટી કપાસ વિશે. હવે જીવન નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. હવે ટ્રાયકોડર્મા મુક્તજીવી ફૂગ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટ્રાયકોડર્મા જે છે એ મુક્તજીવી ફૂગ છે, જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવિક નિયંત્રણ છે. ત્યાર પછી બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદોમાં રોગ સર્જે છે. મોટાભાગના બકુલો વાયરસ જૈવિક નિયંત્રકો છે. આ પણ એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ, ખાસ યાદ રાખજો, ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. આ વિષાણુઓ જાતિ વિશેષ લઘુવર્ણપટીય કીટકીય પ્રયોજન એટલે કે નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિડલ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ IPM, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પણ, IPMનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં તેનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્ર વિસ્તારોનો ઉપચાર થાય છે. તો આ પ્રકારે સૂક્ષ્મજીવો જે છે એનો અન્ય જૈવિક ઘટકોને નુકસાન કરતાં અટકાવવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. આ રીતે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે.